નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પટેલ. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026માં ચૂંટાયેલા નવા સભાસદોની પ્રથમ સામાન્ય સભાની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 28 મેના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ સામાન્ય સભા મળવા જઈ રહી છે, જેમાં વડોદરા શહેરના નવા મેયર, ડેપ્યુટી મેયર અને શક્તિશાળી ગણાતી સ્થાયી સમિતિના સભ્યોની સત્તાવાર વરણી કરવામાં આવશે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિધિવત પરિપત્ર અને એજન્ડા જાહેર કરવામાં આવે છે. 28 મે 2026ના રોજ સવારે 11 શ્રી સર સયાજીરાવ સભાગૃહ ખાતે યોજાનારી પ્રથમ સભામાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પદ માટે જીપીએમસી એક્ટની કલમ મુજબ પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સાથે જ ડેપ્યુટી મેયર પદની ચૂંટણી અને કોર્પોરેશનની તિજોરીની ચાવી જેમના હાથમાં હોય છે તેવી સ્થાયી સમિતિના 12 સભ્યોની કલમ 20 મુજબ નિયુક્તિ કરવામાં આવશે. આ ઉપરાંત સભામાં ગત સભાના પ્રોસિડિંગની મંજૂરી આપવા બાબતની વહીવટી પ્રક્રિયા પણ હાથ ધરાશે. સભાની તારીખ જાહેર થતાં જ વડોદરા ભાજપ અને શાસક પક્ષના સ્થાનિક મોવડી મંડળના મેયર અને વિવિધ પદો માટે દાવેદારોના નામ લઈને રાજકીય ગરમાવો અને લોબિંગ તેજ થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.